ચલો મિત્રો, સનરાઈઝ એકેડેમી ભાવનગર તો એના તરફથી તમને હું વિડિયો છું મિત્રો. આપણે પહેલા વાત કરીએ એમ કે ધોરણ 10 બેઝિક ગણિત રાખેલ વિદ્યાર્થીઓ માટે સમાંતર શ્રેણી પ્રકરણ ખૂબ જ અગત્યનું છે મિત્રો. એ પ્રકરણ તમારો ગુણભાર ઓપ્શન સાથે 13 માર્ક્સ છે મિત્રો. તો 13 માર્ક્સ કવર કરવા એકદમ સહેલા છે. જો તમે 13 માર્ક્સ સરળતાથી કવર કરી લેશો મિત્રો તો એકદમ પાસ થવા માટે સરળ થઈ જશે અને રેન્કિંગ લેવા માટે પણ આ પ્રકરણ ખૂબ મહત્વનું છે મિત્રો. તો આપણે આ પ્રકરણમાં જોઈએ કે દાખલા આઈએમપી કયા કયા છે મિત્રો. તો આગળના વિડિયો પણ મેં દાખલા સમાંતર શ્રેણીના આપેલ છે, જોવાના બાકી હોય તો જોઈ લેજો. આજે તમને એક નવી રીત આપી રહ્યો છું જેમાં તમને એક સમાંતર શ્રેણી આપેલ છે 7 13 19. એ સમાંતર શ્રેણીનું અંતિમ પદ છે 205. 7 13 19 એ સમાંતર શ્રેણીનું અંતિમ પદ છે 205. એના પદોની સંખ્યા શોધવાની છે મિત્રો. એના પદોની સંખ્યા શોધવાની છે. તો આવી રીતે જો દાખલો આપેલ હોય મિત્રો, પણ આપણે એક સૂત્ર તો આપ્યું તો એક ખાસ પેલા લખી લઈએ. સમજશે તો તમારે એક યાદ રાખી લેવાનું છે an a n n 1b. આ સમાંતર શ્રેણીનું સૂત્ર છે મિત્રો. મોટા ભાગના દાખલા 90% દાખલા આની ઉપર સોલ્વ થઈ જાય છે. હવે જો આવું જ્યારે આપેલ હોય ત્યારે આપણે પ્રથમ પદ છે એને આપણે a કહીએ છીએ. પ્રથમ પદ આપણને આપેલ છે 7 મિત્રો. હવે તફાવત જોઈએ. તફાવતને b કહીએ છીએ. તફાવત હંમેશા પછીના પદમાંથી આગળનું પદ બાદ કરવું. એટલે કે મિત્રો 13 માંથી 7 પણ બાદ કરી શકો છો, 19 માંથી 13 પણ બાદ કરી શકો છો. જે પણ પાછળનું પદ આપેલું હોય એમાંથી આગળનું પદ તમારે બાદ કરવું મિત્રો. તો આપણે 13 માંથી 7 બાદ કરીએ તો મિત્રો તફાવતમાં લખીએ છીએ 13 - 7. 13 - 7 તો આપણને તફાવત મળશે 6. તફાવત 6 મળી ગયો. પ્રથમ પદ 7 મળી ગયું મિત્રો. આની પહેલા દાખલામાં આપણે n નું પદ શોધતા હતા કે n નું પદ શોધો, n નું પદ શોધો. હવે આમાં n નું પદ શોધવાનું તો છે જ ને મિત્રો. n જ ગોતવાના છે. કેટલા પદ આ સમાંતર શ્રેણીમાં આપેલા છે. ત્યારે મિત્રો એક વસ્તુ ખાસ યાદ રાખજો કે જે અંતિમ પદ છે એને an તરીકે લઈ લેવું. કારણ કે અંતિમ પદ આ છે જેને an તરીકે લેવું તો દાખલો તમારો તરત સોલ્વ થઈ જશે. તો આપણે લખીએ an તરીકે આપણું અંતિમ પદ છે 205. હવે આપણે કિંમત મૂકીએ, ફક્ત કિંમત મૂકીએ. an બરાબર a પ્લસ n માઈનસ 1d. હવે an તરીકે 205 મિત્રો. તો આપણે લખીએ અહીંયા 205. પ્રથમ પદ a 7. n તો મિત્રો આપણે શોધવાનો છે. d એટલે તફાવત છે 6. હવે પેલા આપણે 7 ને ઓલી બાજુ મોકલશું આપણે. તો 205 ઓછા 7 બરાબર આ જે 6 છે એને n સાથે ગુણો અને 6 ને 1 સાથે ગુણો. 6 ને n સાથે ગુણો એટલે 6n વત્તા લખવાની જરૂર નથી. મેં લખ્યું છે વત્તા લખવાની જરૂર નથી. નોટિફિકેશન તો આપણે ના આપ્યો વત્તા તો પણ ચાલે. વત્તે ઓછે ઓછા 6 એકા 6. હવે 205 માંથી 7 કાઢીએ તો 198 વધશે અને આ 6 ને આ બાજુ લાવીએ તો 6 વત્તા થઈ જશે બરાબર 6n. 198 વત્તા 6 એટલે કે તમને મિત્રો મળશે 204. 204 બરાબર 6n. તો આપણે જો n જોતો હોય તો 204 ભાગ્યા 6 કરશું. મિત્રો ઝડપથી તમે કોમેન્ટમાં આન્સર આપજો કે 204 ભાગ્યા 6 કેટલા થશે. તો આપણને ખ્યાલ આવી જાય કે કેટલા કરશું. 6 18 6 24 34 થશે મિત્રો. n બરાબર 34 એટલે કે આપેલ સમાંતર શ્રેણીમાં 34 પદ આપેલ હશે. આપેલ સમાંતર શ્રેણીમાં 34 પદો આપેલ હશે મિત્રો. તો આવા જ વિડિયો જોવા માટે તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આગળ આવા વિડિયો જોતા રહો મિત્રો. અસ્તુ.